જ્યારે સ્ત્રીના કેરેક્ટરની ચારિત્ર્યની વાત કરવામાં આવે ત્યારે લોકો છે એને પોતાના ખુદના ઓપિનિયન હોય છે અને એમને પોતાની જાતથી ખુશ ના હોય તો એ સ્ત્રી ઉપર બધુંય થોપી દે છે કે આવી રીતે આમ હોય અને તેમ હોય. પણ હું આ બધી વાતોમાંથી બહાર એટલા માટે નીકળી ગઈ છું કે મને ખૂબ સારા પેરેન્ટ્સ એટલે કે મારા જે મા બાપ છે એ બહુ સારા મળ્યા છે અને એ લોકોએ જ્યારે બી કાંઈ બી મને એવું થાય કે આ મને એમ લાગે છે ને બરાબર મને નથી લાગતું, ત્યારે મારા મા બાપ છે એ ગામડામાં રહે છે પણ એ સિમ્પ્લિસિટી અને હાઈ થિંકિંગવાળા છે. તો આઈ એમ સો પ્રાઉડ ઓફ માય પેરેન્ટ્સ અને આઈ મસ્ટ સે કે એ લોકો હજી પણ જે દેખાડાવાળા જે પેરેન્ટ્સ હોય છે એવા મારા પેરેન્ટ્સ નથી. અને એમણે મને શીખવાડ્યું કે કોઈ કૃષ્ણા તને ગાળો દે તો તારે એને સામે ગાળો દેવાની જરૂર નથી અને એ તારા કેરેક્ટર ઉપર ચારિત્ર ઉપર આંગળીઓ ઉઠાવે ને કાંઈ બી કરે તો તારે બીવાની જરૂર નથી. અમારા માટે તો તું સારી છોકરી છે. અને એ લોકો તારી ઉપર ચારિત્ર ઉપર એટલા માટે આંગળીઓ ઉઠાવે કે જે એમની સાથે રહેતા હોય એ તો એમની જેવા હોય તો એને તો એ કંઈ ના જ કહે અને હું બધાથી અલગ ચાલું છું એટલા માટે. તો લોકોનું કામ એવું જ છે કે જે અલગ વ્યક્તિ ચાલે છે એની પાછળ જ બધાય લોકો પડ્યા છે. બાકી જે એમની સાથે ટોળામાં ચાલે એમને એનાથી કંઈ પ્રોબ્લેમ નથી. તો હું તો આમાંથી બહાર નીકળી ગઈ અને થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ.